માં શ્રી 37 વિસા શ્રીમાળી જૈન સમાજે પોતાની શતાબ્દી વર્ષની ઉજવણી કરી હતી। 3 દિવસના આ કાર્યક્રમમાં ભગવાન આદિનાથના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી તેમજ જૂજ ગણાવાતા અરહદ મહાપૂજન પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી। શાંતિક પ્રકારનું પૂજન છે જે વિશ્વ શાંતિ માટે અને વિશ્વના ઉદ્ધાર માટે ભણવામાં આવે છે અને આદિષ્ટ ભગવાન આમ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર છે। એવી જ રીતે ભગવતમાં જણાવ્યા પ્રમાણે શ્રીમદ ભાગવતમાં જણાવ્યા પ્રમાણે તે શ્રી મહાવિષ્ણુનો એક અંશ પણ છે। અમારો સમાજ 100 વર્ષની પૂર્ણાહુતિ કરી અને 101મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે। એ સમયે અમે એક બૃહદ પૂજન ભણાવી રહ્યા છીએ। એ પૂજનમાં આજે અમારા પ્રથમ પરમાત્મા ઋષભદેવ પરમાત્માનો જન્મદિવસની ઉજવણી થઈ રહી છે। આ શાસન છે એ પ્રભુ મહાવીરનું શાસન છે, એટલે જનરલી પ્રભુ મહાવીરનું જન્મ કલ્યાણક ઉજવાતું હોય છે, પણ જૈન શાસનમાં બહુ રેર પૂજનો એવા છે કે બીજા તીર્થંકરોના